હવે કૃષિ મેળો થાય છે તો એમાં ખેડૂત મિત્રોએ કેવી રીતના ભાગ લેવો જોઈએ, કેવી રીતના ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ આ જગ્યા ઉપર કૃષિ મેળો થવાનો છે તો ત્યાં એ હોશે ઉમંગે પહોંચી શકે અને ઘણી બધી ખેતીવાડીમાં અવનવી જે ટેકનોલોજી આવે છે, અવનવા સાધનો આવે છે, અવનવા જે બિયારણો આવે છે એનો સમન્વય જાણી શકે, એના ઉપયોગો જાણી શકે, એના ફાયદાઓ જાણી શકે અને કેવી રીતના ખેતીમાં એ ઉપયોગ કરી શકે એનો પણ એ મતલબ જાણી શકે. તો એ કૃષિ મેળો કેવી રીતના થતા હોય છે, કેવા કેવા એરિયામાં થવાના હોય છે એની તમામ માહિતી આપણે આજે આપવાની છે, જેથી કરીને ઉનાળાનો સમય નજીક આવે છે, ઘણા બધા ખેડૂત મિત્રો નવરા થઈ જવાના છે અને ખેતીના કામ પતાવીને પછી ઘણા બધા અવનવા સાધનો જોવા જતા હોય છે, માણવા જતા હોય છે. તો કૃષિ મેળામાં પણ ખેડૂત મિત્રોને ભાગ લેવો જોઈએ એની આજે ખાસ વાતચીત કરવાની છે. હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ખૂબ સારી રીતના આગળ વધી શકે. તો આ ઉનાળાના સમયમાં કૃષિ મેળામાં જવાથી આપણને કેવો ફાયદો થાય, કૃષિ મેળા કેવા કેવા જગ્યાએ થવાના છે એની આપણે ટૂંકમાં વાત કરવાની છે. તો મેઇન તો ખેડૂત મિત્રો કોઈ પણ જગ્યાએ ગુજરાત રાજ્યમાં કૃષિ મેળો હોય તો એની માહિતી આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ દ્વારા આપીએ છીએ, જેથી કરીને ખેડૂત મિત્રોને કૃષિ મેળાની અંદર જઈને નવા સાધનો આવ્યા હોય, નવી એવી કંઈ ટેકનોલોજી આવી હોય, એવા બિયારણ આવેલા હોય, દવાઓ આવેલી હોય તો એની માહિતી મળે અને સારી રીતે પોતાની જમીનને ચમકાવી શકે અને સારા એવા સાધનોનો ઉપયોગ કરી શકે. કૃષિ મેળાનું બીજું મહત્ત્વની વાત કરીએ તો જે બજારમાં જે વસ્તુ ચાલતી હોય એનાથી કંઈક નવીન વસ્તુઓ પણ કૃષિ મેળામાં આપણને જોવા મળે છે. એટલે કે નજીકના એરિયામાં જો કૃષિ મેળો થતો હોય તો ખેડૂત મિત્રોને આસાનીથી જવું જ જોઈએ, કેમ કે ત્યાં તમારે જે વસ્તુઓ ખેતીવાડીની લેવાની હોય છે એ ડિસ્કાઉન્ટમાં મળે છે, ભાવતાલમાં સારું એવું રીતે આપણને પરવડે છે. માની લો કે ટ્રેક્ટર લેવું હોય, કોઈ પણ બીજા થ્રેસરને લગતા સાધનો, સાતીને લગતા સાધનો લેવા હોય તો કૃષિ મેળામાં તમે જાઓ તો કૃષિ મેળામાંથી આપણને સસ્તા ભાવે મળતા હોય છે, ડિસ્કાઉન્ટ ભાવે મળતા હોય છે. ઘણી બધી રીતે ડ્રોન પણ સારા એવા આવે છે, બીજી ઘણી બધી ટેકનોલોજીઓ આવે છે, એમાં પણ સારી રીતે આપણને ફાયદો થાય છે. એ નેનો ટ્રેક્ટર હોય, સનેડો ટ્રેક્ટર હોય, બધામાં આપણને સારા એવા ફાયદા થતા હોય છે. બીજી ખાસ વાત એ કરવાની છે કે કૃષિ મેળા થવાનો સમય કેવો હોય. તો મેઇન તો કૃષિ મેળા એક તો નવેમ્બર ડિસેમ્બર મહિનામાં થતા હોય છે, જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એટલે કે શિયાળામાં થતા હોય છે કે જ્યારે પાકનું વાવેતર થઈ ગયું હોય અને પછી થતા હોય છે. અને ત્રીજો સેક્શન આવે છે કે ઉનાળાનો જ્યારે સમય હોય ત્યારે થતા હોય છે. તો માર્ચ મહિનામાં પણ ઘણી બધી જગ્યાએ આપણા ગુજરાત રાજ્યમાં કૃષિ મેળા થવાના છે. એની માહિતી મેળવવા માટે તમારે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોતું રહેવાનું છે કે ક્યારે ક્યારે કૃષિ મેળા થવાના છે. હમણાં માર્ચ એન્ડિંગમાં જે કચ્છ ભુજમાં એક કૃષિ મેળો થવાનો છે એની પણ આપણે વાતચીત કરવાના છીએ, એની વિશેનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ. એ ક્યારે છે એની તારીખ પણ આપણે જાણ કરવાના છીએ, જેથી કરીને આવા કૃષિ મેળામાં આપણે જોડાઈએ અને સારી રીતે આપણે આગળ વધીએ. ઘણી બધી વખત આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ આપણા સૌનું પ્લેટફોર્મ ખેડૂત મિત્રો સુધી એક વાત પહોંચાડે છે, સુખ દુઃખોની વાતો પણ પહોંચાડે છે, જેના કારણે જે ખેડૂત મિત્રોને પ્રશ્નો નડે છે ખેતીમાં એમાંથી એ બહાર નીકળી શકે અને સારી રીતે ખેતીમાં એ આગળ વધી શકે. જોડાતા રહો રમેશને માટે આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.